ખંભાત આવીએ એટલે રેલવે ફાટકના ટ્રાફિકથી બહુ કંટાળો આવે. ચશ્મા લઈ લીધા છે આપણે. જો માર્કેટમાં બસ ધોવાનું નવું મશીન આવી ગયું છે, કેવું છે કોમેન્ટ કરજો બધા. શું બનાવી બધી દુકાન બનાવી દુકાન શું ભાવ? તો બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં ને? જો મજામાં જ રહેજો. તો જો આજે સવારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે, અને આજે જવાનું છે અત્યારે આપણે ખંભાત. પપ્પાના જે ચશ્મા હતા, પપ્પાનો નંબર છે, નંબરના ચશ્મા લેવા આપણે ખંભાત જવાનું છે. ફટાફટ જઈએ ખંભાત. મારે પણ થોડું ઘણું કામ છે એટલે આપણે જવાનું છે. મેં કીધું પપ્પાના ચશ્મા પણ લેવાના છે, તો આજ જતા આવું ખંભાત. તો ચશ્મા એવું લઈને આવીએ ખંભાત. બ્લોગમાં સુધી બન્યા રહેજો. ચલો ખંભાત આવવા નીકળી ગયા છે. આ રેલવે ફાટકે થોડુંક ટ્રાફિક છે હાલમાં. ચલો આપણે ખંભાત આવી ગયા છે. સવારમાં સિટીમાં કંઈ બહુ ખાસ ટ્રાફિક છે નહીં. આ બધું સામે ચશ્મા ગયા છે એટલે અહીંયા તો કાકા એવું કહ્યું કે નંબરવાળા ચશ્માનો ઓર્ડર આપવો પડે, બનાવી આપવામાં આવે, તૈયાર નથી. અહીંની ત્રીજી દુકાન ખુલ્લી છે, કાકા ચશ્મા બતાવે છે. ચશ્મા છે ને કર્યા છે. આડી નંબર જ છે, આડી નંબર સ્ટીકર નહીં ઉપર એટલે પૂછો. હા એ તો તમે ચેક કરીને આપી દો. ચલો હવે આ ચશ્મા બે ઘરાક તમારે લીધા છે. હવે આપણે બસ સ્ટેન્ડના બીજા રસ્તે ચાલતા જતા હતા અને આપણે જોયું કે બસ સાફ કરવા માટે એક નવું મશીન આવ્યું છે. જો બસને કમ્પ્લીટ આમ ધોવા માટે કેવું મશીન છે કોમેન્ટ કરજો બધા. બસ સ્ટેન્ડ આપણને ભાવ મળ્યો. પેલો કે મને વિડીયો લઈ લે ક્યાં પેલો મને ક્યાં વિડીયો લઈ લે ક્યાં પાછો આવી બાઇક લઈને ભાઈ તમે વિડીયો લઈ લો. તો જો આપણા ભાઈબંધ આદિલભાઈ આવી ગયા છે અને બાઇક પર બેસીને આપણે ઘેર જઈશું. એટલે ભાવા લે પછી બાઇક પર બેસીને આપણે ઘેર જવા માટે નીકળી ગયા. તો જો ઘેર આવી જ જો ચેવન છો એટલે આ ચશ્મા લાયા દાદા હાથર જે દાદા ના દે દાદા હતા ઇમ્પોર્ટેડ ચશ્મા લાયા. જો આપી બ્રાન્ડેડ સસ્તા બનાવ્યું કુછ નહીં બના. અલા શું ખાવાનું શું બનાવ્યું? અરે શું હોય સીધો બે ને દાદાના ચશ્મા નો તારા. જો આપણું પીએ બ્રાન્ડ એ જો પીએ બ્રાન્ડ. તો મોબાઈલ કંઈક વધારે જ ગરમ થઈ ગયો હે એટલે ફ્લેશ લાઈટ મોબાઈલની બંધ થઈ ગઈ. મોબાઈલ એવું કંઈક જરીક મને આરામ આલો તો આપણે આરામ આલી. શું બનાવી બધી શું બનાવેલું? ઘેર બહુ બોલાવ નહીં કેમ નહીં બોલતી? ઘેર દુકાન બનાવી દુકાન શું ભાવ યાર? આ શું ભાવ? આ તો અહીં આમ હંતાડામાં ઘેર આવે ને બહુ બોલે વિડીયો. જોજો વિડીયો ખાલી બહુ બોલે નહીં. હા હવે ખરું જો. આ શું ભાવ લે? આ બસ કેટલા રૂપિયાની? 10 રૂપિયા 200 રૂપિયા. એટલે હેડો ખાઈ લઈએ. ખાવામાં જે છે બપોરે હરેકવાર શાક ને રોટલો તો ખાઈ લઈએ ફટાફટ. જો ખાવાનું તો ખાઈ લીધું છે. હવે ઊંઘી જઈએ તરીકે બપોરે. આમ શું કરવાનું છું તું? ઊંઘી જવાનું નહીં એટલે બંકા કોપીરાઇટ આવશે. કોપીરાઇટ આવે બંકા સુઈ જવું નહીં સારું પડે. અને જો ધોવાય પેલું આપણે મિની ડીઝલનું જનરેટર કહેવાય અને ચાર્જિંગમાં મેળવી બેટરી બધી શું ચોય કંઈ મને કઈ કનેક્શન એવું જ નહીં લીધું. તો ઊંઘીને આપણે ઉઠી જાય. હવે જવાનું છે ખેતરમાં ઘાસ વાળવા માટે. જરાક જઈએ ખેતરમાં. હવે પપ્પા આગળ હેરતા હેરતા ઉભા રહ્યા આગળ જાય બાઈકમાં જઈએ. જો આવી જાય આપણે ખેતરમાં દાંતા હેરતા સીધું વાળવાનું ચાલુ કરીએ. લો કઈ કઈ કરવાનું? આ બધું હા તો આ બધી સાર વાળવાની છે. ફટાફટ વાળવાનું ચાલુ કરીએ. ચલો ફટાફટ આપણે વાળવાનું ચાલુ કરી દઈએ. જો કાલે ખેતરમાં રોટરમાં આવવાનું છે એટલે આ બધું જે કચરો બધો પડે છે દાળને બાર બધું લઈ લઈએ ફટાફટ. જો આપણે આવું ડબ પેન નાખવા જવાનું હોય
ત્યાં મને તો બધા બીજા રાઉન્ડમાં તમને બતાવું કઈ નાખવા જવાનું છે. આ બધું કાલ આપણે ખેતરમાં રોટર મારવાનું છે રાડિયાવાળા એમાં ઝાડ નાખવાની એટલા માટે. એટલે રાડિયા ખોદવાના હતા બધા, પણ પપ્પા કહે જો આપણે રાડિયા ખોદતા 5-6 દિવસ નીકળી જાય, પછી કે એને હુકાતા 10 દિવસ નીકળી જાય, અને 15 દિવસ એમાં જતા રહે છે. ત્યારે મગજ ઝાડ થોડી ઘણી ઉગી જાય એટલે આપણે આમાં રોટરમાં આવીને ડાયરેક્ટ ઝાડે કામ નાખી ઝાડ નાખવાનું વિચાર્યું એમ. બાકી હું રાડિયા બધા ખોદવાના હતા, પણ આ તમાકુના બધા રાડિયા ખોદીશું આપણે, કારણ કે તમાકુ ઝાડ બાંધી નાખવાની. એટલે એ મને પહેલાં ખબર નથી, મને છે ને પેલી પાછળ જે તમાકુ ઊભી છે ને એમાં ઝાડ નાખવાનું ખબર હતી. આ રોટરમાં એટલે આ બધી જે ઘાસ દેખાય છે આ 4 ને ઘાસ ફટાફટ વાળી લેવાનું હોય. રાડે બધા ખોદેલા પડ્યા જ છે, મને ખબર નથી એટલે જે 4 ઘાસ વાળવાનું રહ્યું એ બધું વાળી લઈએ, પછી જે ઘેર. તો આજના બ્લોગને અહીંયા એન્ડિંગ કરીએ. જો આજના બ્લોગ ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને જો ચેનલ પર નવા હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ. મળે નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.